આજથી આપણે ગાયોને બહેરાવાનું ચાલુ થઈ ગયું, કારણ કે આવી જાય ઉનાળાના ફૂલ. કડવો શાક કેવી હી, પણ તોય છતાંય આજ કડવો ગણી નહીં રડે. જો રાજુએ બરણે લઈ લીધી. આ બધું લઈ ગયા બાણી બધું. એટલે છોકરા જ્યાં જોવા જાતા હું એક એટલે એ છોકરાનું વાંચ્યા હલવાડ્યો પણ ઘડબાપા કઈ લૂંટી લે. એટલે ખોટું ન બોલો, છોકરાઓનો વાંક નો કાઢો. હાલો ચારના રાડી પાડતા ગાયું રાડી પાડે છે, કારણ કે બધાના વહી ગયા મોર. છેલ્લે આપણે જ ઝેરો જો હાજ. મને લેતા જ આવી ગયો. એટલે ગોળ થઈ ગયો લંગડો આજ. હે એટલે ગાયું અહીં રાડ્યું પાડે છે, અને આ ગોળા રે આજ આપણે બોલતા નથી. માથાકૂટ કરી કાલની. હા બા જે હે તારથી નાનો એવડો હે, પાછો લેવલી ભેંસ ને અત્યારે મારે ગાયું આકર જાવ. ગાયું બધી ભાગી જાય, આપણે દડો વાય જો કે પાણી પીને ઢીલા મૂકી દીધા, સીધા રૂમાડી ગયા. આજે આપણે થયું ગવાળું તો હેલા જોઈ હીણો લાંબા આ નાનો ગોવાળ કે હે થયું હે ગવાળું થયું હે જી આમ હેલા જોઈ લાંબા. અને આજ અમારે એક ગોવાળ ઓછો હે, એટલે કોણ નથી આવ્યું આજ? જીગ્યો. હા તો જિગ્નેશભાઈ આજ નથી આવ્યા. જીગાને જો કે મજા નથી, જેના કારણે જીગો નથી આવ્યો. ને ગાયું લઈને એમ જ આવ્યા. હા 4 ગોવાળ હી ગાયું જો કે વધી જાય, અને બીજા બધા જો કે આગળ જ વહી ગયા હે. આપણે એક જ વાય છીએ, અને એક ભેંસીવાળો વાય આવ્યા હોય. અને ખેતર જો કે હજી થોડુંક આગળ છે. અને કાલે આપણે સાયરીને આવી હતી, આ સીધ છે આમ આગળ, અને આ થોડુંક છેટું છે આમ આગળ. તો આ બાજુ જો કે પાણી પાવાની બધું મજા આવે એવું છે. હા મોટી તલાવડી હિના હિસાબે. જો કાલે આપણે સામે જે દેખાય અહીંયા ગયા હતા, ના ઝાલ્યા જેવી દળવર આગળ. બધી ગાયો ભેગી લઈ જવી તો હવે વાંધો નથી આવતો, કારણ કે ભેળ ફૂલ છે એના હિસાબે. કાલના ઘઉંવાળા હમણાં થવા માંડ્યા તો લગભગ 4-5 જેવા કાઢી નાખ્યા આખી સીમમાં. તો ભેંસીવાળા આજ પણ પાથરમાં રોકાઈ ગયા છે. અને એક જણ અમારા હારે કાલ ગાયું લઈને આવ્યો હતો સવારમાં, એ પણ રોકાઈ ગયો. તો ઝાઝા શેટા ન થાય. ગાયું તો ઠેઠ ઘઉંવાળામાં પડી ગઈ. એટલે મેલા કાકા હિમ ને. હાલો તો આજે અમારે મેલા કાકાની એન્ટ્રી થઈ. મોજ બધા અમારી આઠે લાગે. ભાઈ બધા મારે તમે આઠી જાય એમ ને વહેલા. તો તમે રસી ના મેલાઈ રસી. તો આપણા ગામમાં આવ્યા છે આ ડૉક્ટર, જો કે ગાયુંના, એટલે કે ગાયું ભેંસુના. તો રસી મેલે છે ખરવા મોવાની. તો આપણે પણ થોડાકને મેકાઈ છે, થોડાક કંઈક બાકી રહી ગયા છે. તો બે સરકણ જેવી ગાયું છે, તો એમને રસી આપણે મેકવાની છે હાથે. તો સાંજેથી કાર્યક્રમ ચાલુ કરવાનું રસી મેળવાનું. અને અમારા હરિભાઈ જો આજ લંગડા થઈ ગયા છે, તો હવળા હાલ્યા હોય. એટલે હાલો એકદમ. પહેલાં મસ્તી ન કરતા હોત તો, પહેલાં મસ્તી ન કરાય ને તો 2 ગોવાળા મસ્તી કરી. એક ઘરે છે અને એક ગાયું માયો લંગડો. આવી રીતે આવડા મસ્તી કરે. એકા બીજી ટાઈટિયા ભાંગી નાખવા હોય તો લંગડા હાલે હો. હાલી ના હકતા હો. બીજા ખેતરની આપણા રજા આવી જાય તો આ ઘઉંવાળામાંથી અહીં હાલ્યા, એટલે ગાયું સીધી વહી આવી જાય. નામ લીધું એવી ભીગી ગાયું આવે. હા હાલો રાયડું ન પાડશો, એરડામ ન હોય જતા. એરડામ ન હોય જતા. હા એરડા પર હાલો આગળ. ગાયું તો ઝાટકી ના આવે, આપણા મોર હાલવા માંડે. જો ગાયું અહીં જ જવાનું કે આમ હાલ્યું જોઈએ ગાયું. એ રાજુ
જો જો આગળ ખબર પડે છે એમને આમ જ જવાનું બોલો એટલી એડવાન્સ છે આપણે ગાયું હા બપ્પા નો ખબર હોય એમને ખબર પડી જાય તો ગોળ ભેંસું આકી ના હોય આમ જો કે ભેંસું એની નથી છતાં ભેળા આવી એટલે આકી લાવે એ તો ભાઈ અહીંયા ઘઉંવાળામાં જોઈ કે ખડબડ નથી પણ કૂસો સારો પડ્યો હવે બહુ ખાઈ ગયું થોડાક દિવસથી કંઈ ભેળ પડી નથી ને તો એના હિસાબે હાલો ખાવ એના આમાં પાંદડીવાળા ઘઉં છે પાંદડીવાળા એટલે આમાં મજા આવે સારો તો ગાયું જો પેલા હાલ આખા ક્ષેત્રમાં આટો મારી લે છે પછી શાંતિથી પહોંચશે તાલગી ફરી લેશે એમ આખા ને ઘઉંવાળું જો કે ઘણું મોટું છે હજી ગાયું બધી નથી આવી રહી હજી હાલી આવે જો તો ખંડના હિસાબે બધી ગાયું એક જ છેટે ભાઈ આવી આમે તે અને પાછા આમે તે અમારે જો આ ગાના ડુંડે સડી જાય નાકમાં કેમ કરે જુઓ હરીભાઈ તપાસે ભાગે હે ગોવાળ વગરની કા ધરો મેડલ ખરી પણ નાકમાં ગીરી દે હો અડે ફૂફાડા માર નીકળી જાય એ નાના ગોવાળ મેલા કાકાજી એ લે આજથી આપણે ગાયોને બહારાવાનું ચાલુ થઈ ગયું કારણ કે આવી જાય ઉનાળાના ફૂલથી બધા પહેલાં જો મેલા કાકા જગ્યા રૂકી આવી ગયા હતા એ બેસી ગયા હતા પણ અમે તો છતાં એમને ન બેહવા દીધા આ જગ્યા કંઈ એમની એકની નથી બધા એમની ભાગવી છે જો તો ડો જેવો ખારો થાય હા હાલો ધૂણી ધખાવો કડવો કડવો શાક કેવી હી પણ તોય છતાંય આજ કડવો વગેરે નહીં રડે જો રાજુએ બણ લઈ લીધી આ બધું લઈ ગયા બાણી બધું એટલે છોકરા જ્યાં જોવા જાતા હું એક લે એ છોકરાનું વાંચ્યા હલવાડ્યો પણ ઘર બાપા કઈ લૂંટી લે બધું કોઈ એટલે ખોટું ન બોલો છોકરાઓનો આંખ નો કાઢો કા ભૂરા ભેંસું આપણે ક્યાં જઈ જો આ ભેંસુવાળાને ટેન્શન નથી ભેંસુવાળાને ટેન્શન નથી કારણ કે નાખી દે તલાવડીમાં એ માથા કૂટે જ નહીં પણ આ ગાયવાળાને બધાને ટેન્શન જેવું છે કારણ કે એકની ગાયો આમ આવે તો બીજાની આગળ વહી જાય એવી રીતે હલે રાખે પડખે જોઈ કે તલ વાયેલા હે ને થોડોક સહાટ્યો હે આ બાજુ તલ હે દોરી બાંધેલી એના હિસાબે ગાયો અહીં નહીં જાય આમાં શું કે ચાલુ હોય એટલે મેલા કાકાને કદાચ ઊંઘ આવી જાય તો રડી જાય ને આપણે બધા હા હા તો આજથી બહેરાવાનું ચાલુ કરી નાખ્યું હે કારણ કે બહેરાવી નહીં તો બરાબર સરતા નથી તડકાના કારણ કે તડકો વધારે લાગે બે ગોવાળ ગયા પાણી ભરવા ની આવે પછી આપણે શા બનાવવાનો કાર્યક્રમ ચાલુ કરવાનો શા પીને ગયા ને એકલા તો ભલે ભરોસો નહીં પાછો હાલો તો શા બનાવવાનો કાર્યક્રમ એ ચાલુ કરવાનું એક બે ગાયું દોઈ તો રાજુએ આજ બીડું હાથમાં ઝાલ્યું હે હા દોવા જાવી એકાદ ગા જો કે એને તે મેં જે દોવી કાંડાવાળી ગા તો અહીંયા જ જવાનું હોઈએ એવું લાગે એ તો આમને બેઠી લે ઓલી બેઠી નહીં યાર તો નહીં નથી ઊભું કર્યું હો હવળો ઊભી થઈ જા મળે હા કે સમજો બે વાય નથી દેતા હાલ પૂરા ખંજોળ્યા ને હા એ શાબાશ શું કરશે દોવા દેશે બેઠેલી ને ઊભી કરી પાટું નો અમારે હા ચાવડ દિન પ્રેમથી એક ઠોકાય નીંગી બગાડવાની એ હઈ નહીં હા નહીં આ ગોવાળને શેળવી વાળતા ના આવડતું હા શીખી ગયો લે
કડીકમાં ડબકો આવે થારું ડબકો છે લે તા રવા દે નહીં ને હે આઈ રાજવા પેલા દાન જોવો છે કે શું માર ખવડાવવાનો માંગતો ને એમને પેલી દાન ચાલી હમ બધી દોઈ નથી આવે એટલું ખરું મને ન લાગતું ડબકો આવે જી આવે ના કરતો ઓલી ચાલવી ને રોજ ખામી રહી પછી ઈનો વારો પણ જોવા હોય આયા તે ગાદો ઈ જો આયા ગોવા ઈ બે ત્રણ શેડી ફોડે હિમાં હેઠી જાય હેડતી હો હાલો રાજુ ને એક નશા થઈ છે મને એક નહીં થાય બીજા જોઈ કે અત્યારે તાજા હુવાવડા હે પણ એના દૂધનો સા બરોબર જામતી નથી ચાલો તો બીજી ગાન દોવા બેઠા ને એ રાજુની જ છે તો આના હેઠે એવું લાગે ડબકો આવશે ડબકો દોઈ લીધો ડબકો અને આ જ છે કારણ કે વધારે ગોવાળ તો એના હિસાબે આપણે સા વધારે થોડોક મેલવો પડશે કા તાર પીવાનો હે આજ ન પાવો તને અને આજ થશે થોડોક કડવો સા કારણ કે મેલા કાકા હે એના હિસાબે નકર રોજ તો ભળાઈ રોજ તો ન ગળ્યો થાય છે પણ શું પછી ગોવાળ બદલી જાય ને સાના તો એના હિસાબે પછી અમુક દાન કડવો ને અમુક દાન ગળ્યો ને એવું હાલે રાખ હામી થઈને જાળી લેવી કઈ ગયું સહી દોવા દે નક્કી નથી આમાંથી મેલા કાકા કે તમારું શું હે દૂધ નહીં હે આવડે હે ચાલુ લે લે શેળાયું વાળું કાં ચાલો એવા નથી જો ખંજો આયું દોઈએ ને આટલું દૂધ થયું હે અને આજ અમારા હરિભાઈ નો આવ્યો દોરાવા રિયાણો હે ગમે એ થયું હોય જો રિયાણો તો આજ ભાઈ કે હોય એટલા બધા થોડા આવે એટલે આ મેલભાઈ ધૂણી ધખાઈ દીધી જો આજ તો તમને સુલાના દર્શન કરાવી જો ધૂણી ધખાઈને મેલી હાલો હવે આખો 1.5 લીટર જેવું લાયા નથી પીવાનું ના ના અરે થઈ જશે કોઈ ન પાવાનું લે અરે મસ્ત બને અરે મસ્ત અમે બધા ગોળા હમ ખાધા હે કાચું દૂધ નહીં પીવાનું અત્યારે રાજપૂરતું નહીં ચાલો તો કોઈ ગોળ દૂધ પીવા રાજી નથી મેલા કાકા કે થોડું પી જાવ તો સા હારો ઉકળે પણ નથી પીતા મેલા કાકા કોઈ હા ને ચાલો નહીં તો વધારે સા થઈ છે એટલે ઠપ કરી નાખશું સાફ કરા કરે ગોવાળ કારણ કે વર્ષે આ જ આવ્યા હાજ હા 2 વહાટ બધું સાફ કરા કરે આપણી જગ્યા આ તો લગભગ આપણે વરા પેલા આવ્યા હતા ત્યાં સાફ કર્યું હતું આ બધું હા વળ અત્યારે આવ્યા તો આ છે આપણે કાલે જે સા મેલ્યો તો એ ગભુ દાદાનો છોકરો આપણી જગ્યા થઈ ગઈ કમ્પ્લીટ ના અમારા મેલા કાકા આજ હાર્યા સડી ગયા અમારા કે પછી અમે એમના હાર્યા સડ્યા હોય નાખો જો સાન મોરસ નાખ કરે મોરસ થોડુંક વધારે નાખજો લે ઈ હેંગરું એટલું હેંગરું નાખી દો ને હા લે વધારો રાખવો પડે વીણો લે તો તડે ભેટિયા હેલો ગયા જો આ તો બધો ઓગો ઓલવી ગયો હમણાં હરિકાકા ભડકો કરશે જોજો હરિકાકા ભડકાત કરે કાલનો દી ભડકો કરે બે જાવ ગોવા લાંબા હાલો હરિભાઈ કેટલી વાર લાગશે એટલે સા ઉકળતા કે કલાક થાય છે બરણે કે ગરમ કરતા કે વાર લાગે આધા ઘંટા તો આમની બરણી રહી થોડીક જાડી છે એટલે સા ઉકળતા થોડીક વાર લાગે છે અને થશે કડવો સા લાગશે વાર પણ આવશે મજા હા કડવો સા થાય છે કડવો બીજી આપણે ત્યાં અને સાયની વાઈટે
ઠરાય. ના ડોરી પડખે હાકણા નહીં રે જો જરડા નાખવા માંડે ગઈ એટલે તને વાગ જડ સ્વાટેલું હોય. એવું લઈને ડાળે હે ફળી કરે હે આમ દીકરા જો હવે નાની પાલટીનો વારો આવી ગયો ચા પીવામાં મકઈ ખાય તેમની માથે અને જો કે બરણીનું ઢાંકણું એક જ છે તો એના હિસાબે બધા વારા ફરતી ગયું છેલ્લે જતા જતા ચા ટાટો થઈ ગયો સાદું જ બની ગયું છેલ્લે છેલ્લે. હમણાં જો આપણે એટલે ઓલાને નહોતો આપવાનો આપણો વિશાલ હમણાં જોઈજો બરણી પીસી. આ પણ વિશાલને નથી આપવાનો કાં? ના પાડતો નતો હમણાં એટલે હા ઈ તો ના પાડતો. ઈ ના પાડતો જ કે મારે થોડો તમારે ચા પીવો જો હેરી કાકાએ બિયર ખોલાઈ લીધો. ઓલે શું કે સાહેબ બાબા જેવો ઓલો મુસલમાનનો નથી એક સાહેબ બાબો એને જેવું જ લાગે હો નાની એવી છે પણ મોટી આપણે આ બધું બાંધ્યું એવું જ લાગે જો માળા એવી દેખાડો સબકા મારી એટલે હેરી કાકા એમ કહે સબકા માલિક એક સબકા માલિક એક. આવી રીતે હસી મજાકમાં આખો દી નીકળી જાય ટેન્શન જેવું નથી બોલે પીજો નહીં કે તો આમ તો બીજો પીજો મારો રાગે રહી એટલે થોડો પડતો જ બીજો કરી દઉં છોકરાને મારી લાગશે તો ચા પીનો માન હારો થયો નીકળી બધો પી જાય કે ચા હવે આજ સરપંચના ખેતરની રજા આવી હે ને જાવી એ બાજુ ગાયું લઈને જો કે કાલ આપણે બ્લોગ નાખ્યો હતો તો એમાં જે આપણે હડકાયું મશીન કાઢતું હતું ઘઉં હા તો એ બાજુ જેવી જો ખેતર છે આ ઓળીવાળું ને લાંબા પટ્ટે છે ઠેઠ અમે લઈ ગઈ ખેતર તો જો કે જબરજસ્ત મોટું છે વાંધો નહીં આવે અને કાલે આપણે હતા જે હામામાં જ એમાં ટાઈમ પાસ કરીને ગયા હતા આપણે અને આજ વળી જવાનું હામાં એટલે ટેન્શન જેવું કંઈ નથી આ ગાયુવાળાને પણ જબર લાંબા કર્યા ભાઈ હાલો મેલા કાકા એકદમ આગળ હાકલા ના રહેતા ભાગા ભાગી જ કરશે હા અને ઘઉંની ડુંડીઓ આમાં આખી રહી જઈ જો જીનતી હા ને પડખે આ જાડા રેણમાં માથાકૂટી જેવું છે કારણ કે છે પડખે રૈડાવાળું ખેતર અને એ વળે આમાં શેઠા સુધી છે પડખો પડાય હા પણ તડકો જબર લાગે આમાં રાજુને આજ બહુ તડકો લાગે કારણ કે 2-3 દી ઘરે આરામ કર્યો ને એના હિસાબે ટ્રેક્ટર લઈને વહી જતો તો કંઈ ખરું હા બહુ તડકો લાગે છે ને વहीं એક ગોળ છે એ દેખાતો નથી ગમે એટલે રહી ગયો એટલે હું હરાનો નાખજો આમ લઈ લો અને પડખે જોઈ કે જીરાવાળું છે ને એમાં ઢગલા પડ્યા છે એટલે ઘડીક તકલીફ જેવું રહેશે જે પછી હાથા પડી જાય પછી વાંધો નહીં જ્યાં લગી હાથા ન પડે ત્યાં લગી આમનામ જ ભાગા ભાગી જ કરવાની તો ગાયું લઈને વયા પાછા રેડાવાળામાં જો કે આવી રીત ખડ છે રાવે રાવે ગાયું રેડાવાળું મૂકીને ઓલ પર કાળા ખેતરમાં જાય તો ભાઈ હવે ગાયું માર્ગે સડી જાય હા ઘઉંનો ખૂણો ન વાટે હારા ને થોડીક વાય રહી જાય લાંબા લાંબા જો કે હાલ્યા આવે છે 2-3 ગોળ તો આગળ મોર લઈને વહી ગયા હે અમે આજ હલવાણા હી નકર મોડા લગી જવાનો વિચાર નહોતો પણ આમાં એવું 2-3 ગોળની ગાયું ભેળે છે ને વળે એક ગોળ છે ને આજે એના લીધે હવળા હવળા હાલ્યા છે રાહ 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 એટલું ખડ હતું એ ન ખાધું નહીં આ ઘઉંમાં જાય છે રાહ કેવો ભાગે વાંહે રહી ગયા ભાગ છે પાછા જો લેતા આવજો હરીભાઈ હું આગળ જાઉં થોડોક વાંધો ન આવ્યો ટેસ્ટથી દી નીકળી ગયો આજ કાલનું ભગવાન કરે ખરું વચમાં ગાયું બાજાબાજી વધારે કરે છે કારણ કે બધી કાર્ય ઘર બાજુ જાય એના હિસાબે હા ગોમતી ગોમતી હા હવે ડોટા હે પેલા હાલતા ને હા હાલ્યા જ્યારે પણ આપણે બ્લોગ નાખ્યું એટલે સાંજે 7 વાગ્યે નાખવી કારણ કે કામ બામ કમ્પ્લીટ કરીને આપણે 7 વાગ્યે નવરા થાવી એના હિસાબે આપણે બ્લોગ 7 વાગ્યે નાખવી એવું નહીં ડેલી નાખવી છે કારણ કે નવરા ડેલી હોતા નથી અને કોમેન્ટ વધારે આવે છે કે લોંગ વિડીયો તમે નાખો એમ પરંતુ નવરા હોતા નથી એના હિસાબે અમુક વખતે એવું થાય કે વિડીયો બનતો જ નથી
તો એના કારણે આપણે નથી નાખતા. કાંઈ ભાગા ભાગ્યા જાય નરી. આગળ જે ગોવાળ જોઈને હાકલો જ નથી માર્યો છે. વાંય હજી હાલ્યા લાંબા લાંબા. અમે જુઓ આપણે ખોડિયારમાંનું મંદિર છે ને કંઈક આવું લાગે છે. અને કદાચ જો બ્લોગ જોવો હોય તો કમેન્ટમાં કહેજો, તો આપણે એક બ્લોગ આનો પણ બનાવી નાખશું. બાકી હવે હમણાં હાલ્યા જેવી ઘર બાજુ તે વાંયલા ગોવાળ રહી ગયા છે ઘણા વાંયે. અને આગળ જે ગાયું લઈને જોઈએ એક જ ગોવાળ છે. બધી ગાયું ભાગા ભાગ જાય, કારણ કે એકલા હકલા એવું નથી, વધારે ગાયું ભેગી થઈ જશે આજ એના હિસાબે. તો થોડાક ઉતાવળા હાલ્યા જેવી છે, અગર પાછું ભેગું નથી થાય એવું. હજી અડધી ગાયું આગળ વહી જાય ને હજી અડધી રહી છે વાંય. ગોવાળ હાકલા હાકલ કરે છે. હા આપણે પીવાનું પાણી, જો કે ગોવાળ નળ ચાલુ મૂકીને જેલો હોય એને ખબર વાયેલા ગોવાળ આવશે એટલે પાણી પીશે જ તે. ના બંધ છે. કોઈ કે નળનું કપલું બદલાયેલું છે, જો કે પહેલાં લપટી જતું હતું, અત્યારે કરી નાખેલું કમ્પ્લેટ. આપણે પહોંચી ગયા મોર માણ જો કે દોઢ પહોંચી છીએ, કારણ કે રાજુ બહુ આગળ વહી ગયો હતો. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.